હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેદ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 5 વિષય ગણિત ગમ્મતની અંદર ચોથું ચેપ્ટર ભાગ અને પૂર્ણ જેનું આપણે સરસ મજાની સરળ સમજૂતી જોવાના છીએ, બરાબર। તો ભાગ 2 જોઈશું, ભાગ 1 જોઈ ચૂક્યા છીએ। તો ખાસ ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બેલ આઇકનને પ્રેસ કરો જેથી તમને અવનવા વિડીયોની માહિતી નોટિફિકેશન મળી શકે। વિડીયો લાઈક કરો અને હા તમારા મિત્રો દોસ્તોને શેર કરો। તો ભાગ 2 ની અંદર આપણે જોઈએ લોભી ચોકીદાર, બરાબર। આપણે અગાઉ ભાગ 1 જે છે એની અંદર આ બધું જ શીખી ગયા હતા। તો એ ક્યાંથી મળશે હું તમને જણાવું, બરાબર। બિરબલને યાદ કરો। રાજા અકબર જે છે, બરાબર, એનો શું હતો? ચતુર મંત્રી, બુદ્ધિશાળી મંત્રી હતો, જે આપણે ગણિત ગમ્મત ધોરણ 4 ની અંદર પાના નંબર 14 ઉપર ભણી ગયા છીએ। તમને ખબર છે તે મંત્રી કેવી રીતે બન્યો? તમને ખબર છે એ મંત્રી બન્યો કેવી રીતે? તો વિદ્યાર્થી મિત્રો, એની બુદ્ધિની જે કસોટી છે એ અહીં તમને આપવામાં આવેલી છે। એણે બુદ્ધિ જે વાપરી હતી એને આધારે રાજાને થયું કે ચાલો આને મંત્રી બનાવીએ। તો ચાલો પહેલેથી એની વાત કરીએ। બિરબલ હતો કોણ? તો ત્યારે બિરબલ ગામડામાં રહેતો એક યુવાન હતો। જ્યારે તે મંત્રી નહોતો બન્યો ત્યારે તે ગામડામાં રહેતો એક યુવાન હતો। તે ખૂબ જ ચતુર હતો, બુદ્ધિશાળી હતો અને કવિતા છે એ પોતે લખતો હતો, બરાબર, કવિતા લખી શકતો હતો। તેણે તેનું ભાગ્ય રાજાના દરબારમાં અજમાવવાનું વિચાર્યું, બરાબર। એણે વિચાર્યું કે મારું નસીબ છે એ રાજાના દરબારમાં જઈને અજમાવું તો કદાચ મને સારી નોકરી મળી જાય અથવા તો મને રાજ્ય દરબાર તરફથી કંઈક ઇનામ મળે। તેથી તે કેટલીક કવિતાઓ લઈને, એટલે કે કવિતાઓનો સંગ્રહ લઈને શહેર તરફ, રાજાના દરબાર તરફ નીકળી પડ્યો। જ્યારે તે મહેલના બહારના દરવાજાએ પહોંચ્યો, મહેલની બહાર જે દરવાજો હતો, મુખ્ય દરવાજો, ત્યાં પહોંચ્યો ત્યારે ચોકીદાર દ્વારા એને રોકી દેવાયો। જો આ ચોકીદાર છે, હાથમાં તમે જોઈ શકો છો, છે ને ભાલુ, અને આ છે બિરબલ, એટલે એને રોકી દીધો। એ અહીંયા ઊભો રહે। ક્યાં જાય છે? અહીંયા ઊભો રહી જા। ક્યાં જાય છે? ચોકીદારે આવી બૂમ પાડી। એટલે હવે આ જે યુવાન છે બિરબલ, એ કે છે હું કવિ છું, બરાબર, હું કવિતા લખી શકું છું, એટલે હું રાજા અકબરને મળીને તેમને મારી કવિતા બતાવવા માંગુ છું। કવિએ કહ્યું આવું। એટલે અરે તમે કવિ છો? રાજા તો બહુ દયાળુ છે, બરાબર, લોકો પ્રત્યે એમને દયા છે, તે તમને ચોક્કસ કોઈ ઇનામ આપશે। એ નક્કી તમે તમારી કવિતા એમને બતાવશો, સમજાવશો એટલે તમને કોઈક ઇનામ આપશે। જો તું મને ઇનામનો 1/10 ભાગ આપે તો હું તને જવા દઉં। કે છે જો તું મને તારા ઇનામનો 1/10 ભાગ આપે તો હું તને જવા દઉં, નહીતર નહીં જવા દઉં, બરાબર। જો અહીંયા પહેલો ચોકીદાર છે, પછી અહીંયા બીજો ચોકીદાર મળે છે। ચલો આપણે વાર્તા આગળ વધારીએ। બિરબલ પાસે આ સિવાય બીજો કોઈ રસ્તો નહોતો, બરાબર। એટલે બિરબલ માની ગયો કે કઈ વાંધો નહીં, ચલો મને જે ઇનામ આપશે તો એને હું એ ઇનામ આપી દઈશ, એટલે કઈ વાંધો નહીં। જ્યારે તે અંદર ગયો ત્યારે ચોકીદારે ગણતરી કરી। હવે જ્યારે અંદર ગયો ત્યારે ચોકીદારે મગજમાં વિચાર્યું કે જો તેને સોનાના 100 સિક્કા મળે તો મને ખાલી જગ્યા સોનાના સિક્કા મળશે। એટલે વિચાર્યું કે ભાઈ જો એને 100 સોનાના સિક્કા મળે તો મેં કેટલા માગ્યા છે? 1/10 ભાગના, તો મને કેટલા મળશે? તો વિદ્યાર્થી મિત્રો, 100 સોનાના સિક્કાને 1/10 સાથે ગુણી દેવાના, 0 0 જતું રહેશે, 10 × 1 = 10, તો મને 10 સોનાના સિક્કા મળશે। કવિ બીજા દરવાજા ઉપર પહોંચ્યો। આગળ જતા તો આ દરવાજાના ચોકીદારે પણ કહ્યું જો તું તારા ઇનામનો 2/5 ભાગ મને આપીશ તો હું તને અંદર જવા દઈશ, નહીતર પછી હું તને અંદર જવા દઈશ નહીં। એટલે તારે તારા ઇનામનો 2/5 ભાગ છે એ તારે મને આપવો પડશે, બરાબર, તો જ હું તને શું જવા દઈશ? તો કે અંદર જવા દઈશ। તો કવિ માની ગયો કે કઈ વાંધો નહીં, ચાલો અંદર તું જવા તો દેશે તો મને કઈ વાંધો નથી એને ઇનામ આપવામાં। ચોકીદારે ખૂબ જ આનંદથી ગણતરી કરી। હવે જો ચોકીદાર છે પોતે એ મનમાં શું કરવા લાગ્યો છે? ગણતરી કરવા લાગ્યો છે। એટલે કે છે કે તેણે ખૂબ જ આનંદથી શું કરી? ગણતરી કરી।
કવિને ઓછામાં ઓછા સોનાના 100 સિક્કા મળશે એવું એ વિચારવા લાગ્યો. તેથી મને સોનાના, તો વિદ્યાર્થી મિત્રો બેના, જો કવિને કેટલા મળશે સોનાના સિક્કા 100, મને એ કેટલા આપશે 2/5 ભાગના, તો કેટલા મળશે? તો વિદ્યાર્થી મિત્રો 100 નો ખબર પડે તો 5 દુ 10, મીંડું કાઢીને એ મીંડું લગાડી દો તો 20 દુ 40, તો 40 સિક્કા મને મળશે. કવિ છેલ્લા દરવાજે પહોંચ્યો. ત્યાંના ચોકીદારે કહ્યું. એ પહેલા વિદ્યાર્થી મિત્રો તમારા આવા બધા જ વિડીયો જોવા હોય તો આપણી વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશનમાં નીચે મુજબની તમામ વસ્તુ તમને મળશે. બરાબર, ગૂગલ પ્લે સ્ટોર કે જ્યાંથી તમે ગેમ ડાઉનલોડ કરો છો તો ત્યાં જઈને તમે ડાઉનલોડ કરો, જેથી આ તમામ વસ્તુ તમને મળી શકશે. બરાબર, દરેક વિષયના પાઠ્યપુસ્તકના પ્રકરણની સમજૂતીના વિડીયો, પરીક્ષા માટે ઉપયોગી અસાઇનમેન્ટ, પરીક્ષાના પેપરો, એકમ કસોટી, સ્વઅધ્યયન પોથી, પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક. ચલો એપ્લિકેશન ડાઉનલોડ કરી ગૂગલ પ્લે સ્ટોર ઉપર જઈ ઓકે ઓપન કરશો, લા પેજ ખુલેમાં તમારા મોબાઈલ નંબર નાખો, સેન્ડ ઓટીપી કરો. લા પેજમાં પેડ કોર્સમાં જુદા જુદા ધોરણના પેડ પ્લાન, એક્ઝામ પેપરમાં એકમ કસોટીના પેપર, 3 થી 12 માં 3 થી 12 ધોરણના વિડીયો, એમાં તમારું ધોરણ પસંદ કરવાનું, વિષય પસંદ કરી પાઠ વાઇઝ વિડીયો જોઈ શકો છો. ઓકે, એટલે છેલ્લા દરવાજે પહોંચ્યો. ત્યાંના ચોકીદારે કહ્યું, હું તને રાજાને તો જ મળવા દઈશ જો તું મને તારા મળેલા ઇનામનો અડધો ભાગ, અડધો એટલે 1/2 ભાગ આપીશ. કવિ પાસે બીજો કોઈ રસ્તો નથી, તે માની ગયો અને અંદર ગયો. હવે ચોકીદારે, ત્રીજા ચોકીદારે વિચાર્યું, આજનો દિવસ ખૂબ સરસ છે. જો તે સોનાના 100 સિક્કા મેળવે તો મને સોનાના, તો વિદ્યાર્થી મિત્રો 100 ગુણ્યા અડધા માંગ્યા છે ને, અડધા, તો 2 પંચાને 10, પાછળ મીંડું કાઢીને અહીંયા લગાડી દો તો 50 એકુ 50, તો મને સોનાના 50 સિક્કા મળશે. અને જો તેને સોનાના 1000 સિક્કા મળશે, 1000 સિક્કા, તો એના અડધા, 2 પંચાને 10, પાછળ 2 મીંડા કાઢીને 2 મીંડા લગાડી દો તો 500 એકુ 500, તો મને 500 સિક્કા મળશે. ટૂંકમાં અડધા સિક્કા મળશે. રાજા કવિતાઓથી ખૂબ જ ખુશ થયો અને કહ્યું, રાજા કે તમારી કવિતા તો ખૂબ જ સરસ છે, તમારા ઇનામ માટે ગમે તે માગી શકો છો. તો શું કહે છે રાજન, હું 100 થપ્પડ ઈચ્છું છું. હવે જો 100 સોનાના સિક્કા નથી માગ્યા, એની જગ્યાએ હું માગી 100 થપ્પડ. શું 100 થપ્પડ? રાજાને આઘાત લાગ્યો કે ભાઈ શું તમારે 100 થપ્પડ જોઈએ છે? બરાબર, એટલે રાજાને શું થયો? આઘાત લાગ્યો. આના પછી શું થયું હશે? ચલો વાર્તા પૂરી કરો. કવિને ઇનામનો કેટલો હિસ્સો મળ્યો? તો આના પછી બિરબલે રાજાને બધી વાત કરી કે ભાઈ પેલા ચોકીદારે 1/10 ભાગ માંગ્યો છે, બરાબર, 1/10 ભાગ સિક્કાનો, બીજાએ 2/5 ભાગ અને ત્રીજાએ અડધો ભાગ માંગ્યો છે. ક્લિયર? એટલે રાજાએ કીધું ભાઈ 100 થપ્પડ છે તો કાંઈ વાંધો નહીં, તો ભાઈ આને 100 થપ્પડ લેખે કેટલા મળશે? 100 ગુણ્યા 1/2, તો આને 50 થપ્પડ મળશે ત્રીજાને, બીજાને 40 થપ્પડ, પેલાને 10 થપ્પડ, તો 10 + 40 50 ને 50 100, તો 100 થપ્પડ ત્રણેય દરબારને, પેલા ચોકીદારને કેટલી મળશે? 10, બીજા ચોકીદારને 40, ત્રીજાને 50, એટલે 100 થપ્પડ થઈ ગઈ. તો વિદ્યાર્થી મિત્રો બિરબલને એક પણ થપ્પડ મળશે નહીં. એટલા માટે પછી એને મંત્રી રાખી લીધો, બરાબર, રાજાએ, કે આ બુદ્ધિશાળી વ્યક્તિ છે. ચલો ભાગમાં વિવિધ પેટર્ન, તો અહીંયા એ ભાગ છે, તો એની અંદર 8/16 ભાગમાં વાદળી, 16માંથી 8 ભાગમાં વાદળી અને બીજામાં 16માંથી 8 ભાગમાં સફેદ. એટલે આની અંદર 16માંથી 8 ભાગમાં વાદળી અને 8 ભાગમાં સફેદ. તો વિદ્યાર્થી મિત્રો આને તમારે બીજી રીતે લખવું હોય તો 8 દુ 16, બરાબર, એટલે કે 2 અઠ્ઠા 16 અને 1 અઠ્ઠા 8, તો 8 8 ઉડી ગયા, તો 1/છેદમાં શું વધ્યા? 2. તો અડધા ભાગમાં વાદળી અને અડધા ભાગમાં સફેદ, એમ ચાલે. ચલો BCD આકૃતિઓના કેટલાક ચોરસમાં રંગ પૂરીને અલગ અલગ વિવિધ પેટર્ન બનાવો. તમે ખાનાના કેટલા ભાગમાં રંગ પૂર્યો છે? ખાનાનો કેટલો ભાગ સફેદ છે? ચાલો લખવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો આપણે આપણી રીતે ફરીથી રંગ પૂરીએ, બરાબર. તો મિત્રો રંગ થોડોક આગળ પાછળ આડાવડો થશે, પણ કાંઈ વાંધો નહીં, એડજસ્ટ કરી લેજો તમે, નહીતર સમય લાગશે, બરાબર.
તો ચાલો આપણે આ એક ખાનામાં રંગ પૂર્યો, પછી આપણે આ બીજા ખાનામાં રંગ પૂરી દઈએ, પછી આ ત્રીજા ખાનામાં રંગ પૂરી દઈએ, બરાબર. આપણે એક પેટર્નમાં રંગ પૂરીએ હે ને, તો મજા આવશે. ચલો આ પેટર્નમાં રંગ પૂર્યાનું, એક મૂકીને એક ખાનામાં રંગ થઈ ગયો. જો તમે બરાબર વિચારો, થઈ ગયો ને, એક મૂકીને એક ખાનામાં રંગ. આ બી આકૃતિ થઈ ગઈ ને. હાલો, તો આની અંદર આપણે શું લખી શકાય? તો આની અંદર આપણે એમ લખી શકાય કે 16 માંથી 8 ખાનામાં આપણે વાદળી રંગ પૂર્યો અને 16 માંથી 8 ખાનામાં સફેદ રંગ છે કે સફેદ રંગ પૂર્યો. રેડી? આવી રીતે પૂરી શકાય. બી થઈ ગયું. ચાલો, એટલે આમાં લખવાનું જો 8/16 વાદળી, 8/16 સફેદ. ચાલો હવે અહીંયા લખો આનું. તો એમાં આપણે શું કરીએ? તો એમાં પણ એવું જ કરીએ, કંઈક ચોક્કસ પેટર્ન બનાવી દઈએ. બરાબર? અહીંયા જો આપણે પેટર્ન બનાવી દઈએ, એક ખાનું, આ બીજું ખાનું, આ ત્રીજું ખાનું અને આ ચોથું ખાનું. રેડી? તો ચાલો હવે લખી નાખીએ ફરી પાછા. તો અહીં ફરી પાછી શું લખી શકાય? વાદળી. તો 16 ખાનામાંથી 4 ખાનામાં, તો સફેદ 16 ખાનામાંથી 12 ખાનામાં. રેડી? ચાલો ત્યાર પછી હજી આપણે લખવું હોય, હજી રંગ પૂરો હોય, તો ચાલો રંગ પૂરી દઈએ. બરાબર? જો આપણે એક ચોક્કસ પેટર્નમાં રંગ પૂરીએ. તમારે ખાસ નિરાતે રંગ પૂરવાનો છે, રંગ બહાર જવો જોઈએ નહીં. રેડી? ચાલો હવે લખી નાખો. શું લખશો ભાઈ? વાદળી કેટલા ખાનામાં પીળો? 12 ખાનામાં, 16 માંથી. તો સફેદ રંગ કેટલામાં થયો? 16 માંથી 4 ખાનામાં. આવી રીતે. ચલો આકૃતિ એને ફરીથી જુઓ. ખાનામાં પૂરેલો રંગ, તો આકૃતિ એની અંદર 8/16 ભાગમાં વાદળી ને 8/16 ભાગમાં સફેદ, એટલે કે 1/2 ભાગમાં રંગ પીળો છે. ખોટા જવાબ પર નિશાની કરો. તો ખોટો જવાબ આ છે, સી. પેલો સાચો, અડધા ભાગમાં સફેદ ને અડધા ભાગમાં વાદળી. હવે અહીંયા એમ લખ્યું છે 2/4 ભાગમાં વાદળી, 2/4 ભાગમાં સફેદ. તો વિદ્યાર્થી મિત્રો 2 × 1 2 2 4 એટલે 1/2 થઈ ગયો, એટલે આ સાચું. 4/8 4 2 8 એટલે ઉપર કાંઈ નહીં, તો એક તો ખરો જ, તો 1/2 થઈ ગયું. તો આ રીતે આપણે લખી શકાય. ચાલો 16 ચોરસથી આકૃતિ બનાવો અને એમાં તમારે નીચે મુજબની પેટર્ન દોરવાની છે. ચાલો વિદ્યાર્થી મિત્રો જોઈએ આપણે 2 અષ્ટમાંશમાં લાલ, એટલે હવે લાલ કલર આપણે પૂરવાનો છે. 2 અષ્ટમાંશ એટલે 2 અષ્ટમાંશ એટલે હું કુલ ખાના કેટલા? 16. તો 16 માંથી આપણે 2 અષ્ટમાંશ, તો 8 2 16, તો 2 2 4. તો 4 ખાનામાં લાલ રંગ પૂરો. તો આપણે 4 ખાનામાં એક ખાનું, આ બીજું ખાનું, આ ત્રીજું ખાનું અને આ ચોથું ખાનું. બરાબર? તમારી રીતે પૂરવાનું છે વ્યવસ્થિત. ચાલો હવે પીળો રંગ લઈએ. પીળો થોડો ઘાટો રંગ લઈ લઈએ. બરાબર? તો 1/2 ભાગમાં પીળો, તો કુલ ખાના કેટલા? 16. એમાં 1/2 પીળો, તો 2 × 8 = 16, 8 × 8. તો 8 ભાગમાં પીળો કરવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો આપણે આ 2 ખાના લઈ લીધા બાજુ બાજુના, આ 2 ખાના લઈ લીધા બાજુ બાજુના, આ 2 ખાના લઈ લીધા બાજુ બાજુના, એટલે સામ સામે થઈ ગયા ને. આ 2 ખાના લઈ લીધા બાજુ બાજુના. હવે 1/4 ભાગમાં લીલો, તો કુલ ખાના 16, એમાં 1/4 ભાગમાં લીલો, એટલે ચોકે ચોકે 16, 4 × 4. તો 4 ખાનામાં લીલો, તો આ એક ખાનું, આ બીજું ખાનું, આ ત્રીજું ખાનું અને આ ચોથું ખાનું. તો વિદ્યાર્થી મિત્રો જરાક વિચારો તો આ સરસ મજાની શું બની ગઈ? પેટર્ન બની ગઈ કે નહીં? ઓકે. હાલો હવે બીજી આકૃતિ લઈએ. 3/16 ભાગમાં વાદળી, એટલે આપણે વાદળી કેટલામાં પૂરવાનો છે? 3/16, એટલે કે 16 ખાનામાંથી 3 ખાનામાં વાદળી પૂરવાનો છે. બરોબર? તો કાંઈ નહીં, ચાલો આ વાદળી પૂરી દે. આ એક ખાનું, આ બીજું ખાનું અને આ ત્રીજું ખાનું, એમાં હું પૂરી દીધું? વાદળી. પછી શું કહે છે? 16 માંથી 5 ખાનામાં લાલ રંગ પૂરવાનો છે. તો 16 માંથી 5 ખાનામાં કયો રંગ પૂરી દે? લાલ. તો આ એક ખાનું, આ બીજું ખાનું, આ ત્રીજું, આ ચોથું અને આ પાંચમું થઈ ગયું. ચાલો અને હવે 1/2 પીળો,
1/2 એટલે કુલ ખાના 16, એમાં 1/2 એટલે 2 8 ને 16 એટલે 8 ખાનામાં પીળો, એટલે આ 1 આ 2 આ 3 આ 4 આ 5 આ 6 આ 7 અને આ 8 થઈ ગયું. તો આ રીતે મિત્રો પીળો રંગ પૂરવાનો રહેશે. આગળ જોઈએ રામુનું શાકભાજીનું ખેતર. કોનું? રામુનું શાકભાજીનું ખેતર. રામુના શાકભાજીના ખેતરમાં 9 સરખા ભાગ કરેલા છે. તે તેના ખેતરમાં કઈ કઈ શાકભાજીઓ ઉગાડે છે? બરાબર, તો 9 સરખા ભાગ કર્યા છે. જો આ પહેલો ભાગ, આ બીજો, આ ત્રીજો, તમે લીટી જોઈ શકો છો. આ ચોથો, પાંચમો ને આ છઠ્ઠો, સાતમો, આઠમો ને આ નવમો. બરાબર, તો એને કયા કયા શાકભાજી ઉગાડ્યા છે? તો વિદ્યાર્થી મિત્રો એને ખેતરની અંદર સરસ મજાના બટાકા દેખાય છે, પછી રીંગણ પણ દેખાય છે, ટામેટા તો દેખાય જ છે. બરાબર, અને બીજું શું દેખાય છે? સરસ મજાના મરચા અને પાલક પણ દેખાય છે. તો એને ઉગાડેલું છે. બરાબર, પાલક, મરચા, ટમેટા, બટેટા, રીંગણ. ઓકે, ચાલો આગળ જોઈએ. ખેતરમાં પેલું સૌથી મોટા ભાગમાં તે કઈ શાકભાજી ઉગાડે છે અને કેટલો ભાગ? તો ખેતરના સૌથી મોટા ભાગમાં તે ટામેટા ઉગાડે છે. કેટલા? ટામેટા. કેમ ખબર પડશે? કારણ કે 3 ખાના ટામેટાના છે. આ 1 ખાનું ટામેટાનું, આ બીજું ખાનું ટામેટાનું અને ત્રીજું ખાનું ટામેટાનું. તો વિદ્યાર્થી મિત્રો 3 ખાના ટામેટાના છે, એટલે કે 9 ખાનામાંથી 3 ખાનામાં ટમેટા ઉગાડે. 3 તેરી 9 એટલે 1/3 એટલે કે 1/3 ભાગનું તે ટામેટા ઉગાડે છે. કેટલા ભાગમાં તે બટાકા ઉગાડે છે? તો 1 ખાનું અને બીજું ખાનું. તો કુલ 9 ખાનામાંથી 2 ખાનામાં તે શું ઉગાડે છે? બટાકા. ખેતરના કેટલા ભાગનો ઉપયોગ પાલક ઉગાડવા થયો છે અને કેટલા ભાગનો ઉપયોગ રીંગણ ઉગાડવા માટે થયો છે? તો વિદ્યાર્થી મિત્રો આપણે પહેલા પાલક લઈએ, પછી આપણે રીંગણ લઈએ. ઓકે, તો પાલક કેટલામાં છે? 1 જ ખાનામાં છે. રીંગણ કેટલા ખાનામાં છે? 2. તો પાલક વિદ્યાર્થી મિત્રો 9 ખાનામાંથી 1 ખાનામાં, એટલે 1/9 ભાગનો ઉપયોગ પાલકમાં, રીંગણ 9 ખાનામાંથી 2 ખાનામાં. બરાબર, તો એ ભાગમાં કોણ આવશે? રીંગણમાં આવશે. એટલે હવે તમારે શું કરવાનું છે? તો હવે આ ચિત્ર જોઈને તમે કેટલાક પ્રશ્નો લખો. તો મિત્રો મરચા નથી આવ્યું. જો તો મરચા કેટલા ભાગમાં ઉગાડવામાં આવ્યા છે? ચાલો આપણે એવું જોઈ લઈએ. મરચા, તો મરચા 1 જ છે. બરાબર, તો 9 ખાનામાંથી 1 ખાનામાં મરચા ઉગાડવામાં આવ્યા છે. બીજો શું પ્રશ્ન બની શકે? કઈ 2 શાકભાજીઓને ઉગાડવા 1 સરખા ભાગનો ઉપયોગ થયો છે? ચાલો, તો જો બટેટા 2 ખાના છે, તો બટાટા 9 ખાનામાંથી 2 ખાનામાં અને રીંગણ પણ 9 ખાનામાંથી 2 ખાનામાં. સરખું થયું. અને આ ઉપરાંત જો મરચા 9 ખાનામાંથી 1 ખાનું અને પાલક પણ 9 ખાનામાંથી 1 ખાનામાં. એટલે આ રીતે લખી શકાય. એક ટમેટા જ અલગ પડશે. આગળ, રામુ આ શાકભાજી તેના મિત્રોને આપવા ઈચ્છતો હતો. તેણે 5મા ભાગના ટમેટા અને 1/3 ભાગના બટાટા અબુ બકરને આપ્યા. બરાબર, કોને આપ્યા? અબુ બકરને. તો હવે આપણે વિદ્યાર્થી મિત્રો 5મા ભાગના ટમેટા, તો આપણે ટમેટાની સંખ્યા ગણી લો. બરાબર, એટલે હવે આપણે ટમેટા ગણવા પડશે. ટમેટા 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13. બરાબર, તો 13 ટમેટા છે. બરાબર, કેટલા ટમેટા છે? 13 છે. ઓકે, આગળ જોઈએ એમની અંદર. એટલે તેના મિત્રોને આપવા ઈચ્છતો હતો. તેના ભાગમાં 5મા ભાગના ટમેટા અને 1/3 ભાગના બટાટા અબુ બકરને આપ્યા. બરાબર, 5મા ભાગના. હવે તમારે પાસે જુઓ, પેલા 1 મિનિટ અહીંયા જોઈ લો, જ્ઞાન જ ગણવા. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 ટમેટા છે. તો આપણે એક કામ કરીએ. અબુ બકરને કેટલામાં ભાગના? 5મા ભાગના, એટલે 1/5 એને ગુણ્યા કુલ ટમેટા 20. આગળ લખો કે પાછળ લખો? તો 5 ચોક 20, તો 4 એકુ 4. તો 4 ટમેટા એ અબુ બકરને આપવા માંગે છે. અને
1/3 બટાટા, તો બટાટા કેટલા ગણો? 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 ને 18, તો 18. તો 3 ગુણ્યા 3 6 18, તો કેટલા થયા? 6 બટેટા. તો એ અબુ બકરને 4 ટમેટા આપશે અને 6 શું આપશે? બટેટા. હાલો હવે બીજાનો વારો લઈ લે. બીજા મિત્રનો કોકનો લેવો પડશે ને વારો. હાલો, શ્રીજાને 2/5 ભાગના ટમેટા. હવે કોનો વારો આવ્યો? શ્રીજાનો. 2/5 ભાગના ટમેટા. ટમેટા કુલ કેટલા? 20. 5 ચોકુ 20, તો 4 દુ 8. 8 ટમેટા શ્રીજાને. અને 3/6 ભાગના બટેટા, તો 3/6 ગુણ્યા 18. 6 તેરી 18, 3 તેરી 9, 9 બટેટા. 8 ટમેટા અને 9 બટેટા આપ્યા. ચાલો, નેન્સીને બાકીની શાકભાજી મળી. હવે બાકીની શાકભાજી કોને મળી? નેન્સીને. તો વિદ્યાર્થી મિત્રો, નેન્સીને બટાટાની સંખ્યા, તો વિદ્યાર્થી મિત્રો ટમેટા કેટલા મળ્યા નેન્સીને? તો કુલ 20 ટમેટા હતા. એમાંથી 4 કોના? અબુ બકરના ને શ્રીજાના કેટલા? 8. તો 4 ને 8 12. તો 20 માંથી 12 જશે એટલે કેટલા વધશે? 8. તો 8 ટમેટા કોને મળ્યા? નેન્સીને. કેટલા ટમેટા? 8 ટમેટા નેન્સીને મળ્યા. અને બટેટાની વાત કરવા જાઓ, બટેટા બરાબર, તો કુલ 18 હતા. એમાંથી 6 અબુ બકરને અને 9 શ્રીજાને. તો 18 માંથી 6 વત્તા 9 એટલે 15, એટલે કેટલા વધશે? 3. 3 બટેટા કોને મળશે? નેન્સીને. કેટલા બટેટા? 3 બટેટા અને 8 ટમેટા મળશે. તો નેન્સીને કેટલા બટેટા મળશે? 3. અને ટમેટા કેટલા મળશે? 8 મળશે. ક્લિયર? હાલો, એટલે આમ જોવા જઈએ તો 6 ભાગના ટમેટા અને 2/5 ભાગના ટમેટા અને 6 ભાગના શું મળશે? બટેટા. ક્લિયર? આ રીતે. ચાલો, ત્યાર પછી રમત કોણ વર્તુળને પહેલા રંગશે, તો એની ચર્ચા વિદ્યાર્થી મિત્રો પછી કરીશું. અહીંયા સુધી રાખીએ. અસ્તુ. જય હિન્દ, જય ભારત.